ભારત માટે ઐતિહાસિક ક્ષણ. અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુક્લાનું ધરતી ઉપર સફળ ઉતરાણ. ડ્રેગન કેપ્સ્યુલથી સલામત રીતે બહાર નીકળ્યા 4 અંતરિક્ષ યાત્રીઓ. દેશભરમાં જશ્નનો માહોલ. કેન્દ્રીય વિજ્ઞાન મંત્રીએ કહ્યું, અંતરિક્ષની દુનિયામાં ભારતને મળ્યું સ્થાયી સ્થાન. આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનનો પ્રવાસ કરનારા પહેલા ભારતીય બન્યા શુભાંશુ શુક્લા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાઠવી શુભેચ્છાઓ. પીએમ મોદીએ કહ્યું, આ સિદ્ધિ ગગનયાનની દિશામાં માઇલસ્ટોન સમાન. ચોમાસામાં ક્ષતિગ્રસ્ત માર્ગો અને પુલોની મરામત કામગીરીની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સીએમ ડેશબોર્ડ મારફતે કરી સમીક્ષા. નાગરિકોની રજૂઆતોનો તાત્કાલિક નિકાલ કરવાના આપ્યા સૂચનો. વરસાદ ન હોય તેવા વિસ્તારોમાં તાત્કાલિક કામગીરી પૂર્ણ કરવાની પણ કરી તાકીદ. ગંભીરા દુર્ઘટના બાદ રાજ્ય સરકારની કડક કાર્યવાહી. જૂનાગઢ, જામનગર અને ભાવનગરના કોન્ટ્રાક્ટર્સને અપાઈ નોટિસ. નબળી ગુણવત્તાવાળા રોડ બનાવવા અને કામગીરી નિયત સમયમાં પૂરી ન કરવા મામલે અધિકારીઓ અને જવાબદારો સામે ગંભીર પગલાં લેવાના આદેશ. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે એસસીઓ સમિટમાં કર્યું ભારતનું પ્રતિનિધિત્વ. પહેલગામ આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કરીને આતંકવાદ, વિભાજનવાદ અને ઉગ્રવાદ સામે કડક વલણ અપનાવવા ઉપર મૂક્યો ભાર. નાગરિકોમાં આરોગ્યવર્ધક ખાણીપીણીની આદતો વિકસાવવા કેન્દ્ર સરકારની નવી પહેલ. આરોગ્ય મંત્રાલયે કાર્યસ્થળો ઉપર તેલ અને ખાંડ વિષયક બોર્ડ લગાવવા સંદર્ભે જાહેર કરી એડવાઇઝરી. ખાદ્ય પદાર્થ કે ઉત્પાદન ઉપર વોર્નિંગ લેબલ લગાડવાના સમાચારોને ગણાવ્યા ભ્રામક અને પાયાવિહોણા. ભાતીગળ સંસ્કૃતિની ઓળખ સમાન જગવિખ્યાત તરણેતરનો મેળો 26મી ઓગસ્ટથી. 4 દિવસ યોજાનારા મેળાની તૈયારીઓ સંદર્ભે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાઈ બેઠક. કુંડ અને તળાવ ફરતે તરવૈયા તૈનાત કરવા જિલ્લા કલેક્ટરે આપ્યું સૂચન. નવસારીના વાંસદામાં સૌથી વધુ 1.5 ઇંચ વરસાદ. આગામી 24 કલાક દરમિયાન ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા. પોરબંદરના ફોદાળા અને ખંભાળા ડેમમાં નવા નીરની આવક, તો વાંસદાના કેલિયા ડેમ અને જૂજ ડેમ ઓવરફ્લો. નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ.